ભારતની જમીનોને 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1. કાંપની જમીન. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો તથા છત્તીસગઢ બેસિનમાં આવેલી છે. આવી કાંપની જમીનો 2 પ્રકારની હોય છે: ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી તૈયાર થતી આ નવા કાંપની જમીનો ખદર તરીકે જાણીતી છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીનો બાંગર તરીકે જાણીતી છે. ખદર પ્રમાણમાં રેતાળ જમીનો હોય છે, જ્યારે બાંગર જમીનો ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીનોની ફળદ્રુપતા અલગ અલગ સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીનો ઘણી જ ઉપજાઉ હોય છે. 2. કાળી જમીન. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવેલી છે. કાળી જમીન કચદાર અને ચીકણી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આવી જમીન કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં પણ આવેલી છે. આ ક્ષેત્રોની જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાકના ઉત્પાદન અને વૃદ્ધિ માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો આ જમીન કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીનને કેટલાક લોકો રેગુર જમીન તરીકે ઓળખાવે છે. આ જમીનમાં વધુ સમય સુધી ભેજનો સંગ્રહ થઈ શકે છે. વર્ષા ઋતુ દરમિયાન આવી જમીનો વધુ ચીકણી બને છે અને તેથી તેમાં ખેતી કરતાં મુશ્કેલી પડે છે. સૂકી ઋતુમાં જમીનનું ઉપરનું પડ સુકાઈ જાય છે અને તેમાં ચીરા તથા ફાટ પડી જાય છે. 3. રાતી જમીન. રાતી જમીન મુખ્યત્વે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં બની છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાક ભાગો આવી રાતી જમીન ધરાવે છે. 4. પડખાઉ જમીન. મોસમી આબોહવા સંદર્ભે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, અસમ તથા મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે.
5. પહાડી જમીન. આવી જમીન દેશના પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. ભારતમાં વિશેષતઃ મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. અહીં વનસ્પતિને કારણે આ જમીનોમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ દર્શાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીનો ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. 6. રણ પ્રકારની જમીન. આવી જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં આવી જમીન જોવા મળે છે. અહીં કેટલીક રેતી તો સ્થાનિક રીતે જ ઉદ્ભવેલી છે અને કેટલીક સિંધુ નદી ખીણથી ઉડીને આવીને જમા થઈ છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડતાથી આ જમીનોનો ઉપયોગ શક્ય બન્યો છે. હવે જમીન ધોવાણ સમજીએ. જમીન એ ભૂમિ સપાટી પરનું પરિવર્તનશીલ સ્તર છે. આ જમીન સ્તરમાં નિરંતર અનેક રાસાયણિક, ભૌતિક તથા જૈવિક ક્રિયાઓ થતી રહે છે. આથી જમીન નવું સ્વરૂપ ધારણ કર્યા કરે છે. કુદરતી પરિબળો દ્વારા જમીન કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈ જવું તેને જમીન ધોવાણ કહે છે. આ ધોવાણ વહેતા જળ અને પવન દ્વારા થાય છે. જમીન ધોવાણ મુખ્યત્વે 3 પદ્ધતિથી થાય છે: કોતર ધોવાણ, પડ ધોવાણ અને પવન થકી થતું ધોવાણ. ધોવાણથી કૃષિ યોગ્ય જમીનો બિનઉપયોગી બને છે. આ પ્રકારથી બનેલ ભૂમિભાગને ખરાબાની ભૂમિ કહે છે. ચંબલની ખીણમાં આ પ્રકારે તૈયાર થયેલી ભૂમિ કોતર તરીકે ઓળખાય છે. વિશેષતઃ પવન રણ પ્રદેશોના શુષ્ક ક્ષેત્રોમાં જમીનના ઉપલા સ્તર પર રહેલા રેતી કણો, માટી કણોને ઉડાડતો રહે છે અને અન્ય ક્ષેત્રો કે વિસ્તારોમાં નિક્ષેપિત કરે છે. જમીન ધોવાણ કેટલાક ક્ષેત્રોમાં સંકટ બની ગયું છે. જમીન ધોવાણનો પ્રશ્ન ખેડૂતોને પાક ઉગાડવામાં અવરોધ પેદા કરે છે. કોતર ધોવાણ. આ એક વિશિષ્ટ પ્રકારનું ધોવાણ છે. દેશની લગભગ 40 લાખ હેક્ટર ભૂમિ પહેલેથી જ અવક્રમણની અસર હેઠળ છે. આ સમસ્યાથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત વિશેષ અસરગ્રસ્ત છે. જમીન ધોવાણને અટકાવવા માટેની ઘણી પદ્ધતિઓ છે. જમીન ધોવાણના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં જળ વહેણની તીવ્રતાને ઘટાડવા માટે એક પદ્ધતિ નાના નાના બંધો બાંધવાની છે. વૃક્ષારોપણ જમીન ધોવાણને અટકાવવાની બીજી પદ્ધતિ છે. સરકારના વૃક્ષારોપણના પ્રયત્નોની સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમને આગળ ધપાવવા આપણે પણ આગળ આવવું જોઈએ. હવે
ભૂમિ ઉપયોગ વિશે જાણીએ. ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, પરંતુ ભૂમિ ઉપયોગના સંદર્ભે આપણને કેવળ 93% વિસ્તાર જ ઉપલબ્ધ છે. તેનો 46% સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે. 22% વિસ્તારમાં જંગલોનું આચ્છાદન છે. 5% ઉજ્જડ ભૂમિ વિસ્તાર છે. પડતર ભૂમિનું પ્રમાણ 8% છે. 4% ભૂમિ પર કાયમી ગૌચર છે. 14% ભૂમિ કૃષિ પ્રવૃત્તિ માટે ઉપલબ્ધ નથી. દેશના કુલ ક્ષેત્રફળના 1% ભૂમિ ભાગ પર બાગ બગીચા છે. સ્પષ્ટ વાવેતર વિસ્તારના 16%થી વધુ વિસ્તારમાં વર્ષ દરમિયાન 1થી વધારે વખત પાક ઉગાડવામાં આવે છે. આજના ભૂમિ ઉપયોગની તુલના 1950-51ના ભૂમિ ઉપયોગ સાથે કરવામાં આવે તો ફલિત થાય છે કે સ્પષ્ટ વાવેતર વિસ્તાર તથા જંગલોના અંતર્ગત વિસ્તારો વધ્યા છે. આ સમયગાળામાં ખેતી માટે અનુલબ્ધ ભૂમિ અને બાગ બગીચા સંદર્ભના વિસ્તારોમાં ઘટાડો થયો છે. આ સાથે આપેલી આકૃતિથી આ મુજબના તારણો સ્પષ્ટ તરી આવે છે. કુલ ક્ષેત્રફળના લગભગ 1% ભાગમાં બાગ બગીચા છે. કાયમી ગોચર સંદર્ભે ભૂમિ વિસ્તાર ઘણો ઓછો છે. તેનાથી કૃષિ યોગ્ય ભૂમિ ક્ષેત્ર પર પશુ સંખ્યાનું ભારે દબાણ સ્પષ્ટ થાય છે. પશુઓને મુખ્યત્વે ઘાસચારો આપતા વિવિધ પાક પર આધાર રાખવો પડતો હોય છે. પડતર ભૂમિનું પ્રમાણ 8% છે. આ પડતર ભૂમિ ક્ષેત્રનો જો કૃષિ યોગ્ય ભૂમિ ક્ષેત્રમાં સમાવેશ કરી દેવામાં આવે તો કૃષિ ભૂમિ વધીને 54% થઈ જાય છે. સ્પષ્ટ વાવેતર વિસ્તારનું ચિત્ર પણ એક રાજ્યથી બીજા રાજ્યનું કંઈક અલગ જોવા મળે છે. પંજાબ અને હરિયાણામાં આનું પ્રમાણ 80%થી વધારે છે, જ્યારે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ અને મણિપુરમાં 10%થી પણ ઓછું છે. જંગલોનું ક્ષેત્રફળ દેશના કુલ ક્ષેત્રફળના 3 ભાગ કરતાં પણ ઓછું છે. માનવ પ્રવૃત્તિઓની સાથે સાથે પારિસ્થિતિક સંતુલન જાળવી રાખવા માટે જંગલોનું ક્ષેત્રફળ વધારવું પડશે. કેટલોક ભૂમિ વિસ્તાર ઉજ્જડ ભૂમિમાં વિભાજિત કરવામાં આવ્યો છે. તેમાં શુષ્ક પર્વતીય અને રણ ક્ષેત્રનો ભૂમિ ભાગ શામેલ છે. આ પૈકી કેટલોક ભાગ તો માનવ થકી થતા નિર્વનીકરણ અને અતિશય ચરાણનું પરિણામ છે, જ્યારે કેટલોક ભાગ કુદરતી બળોના પરિણામે ઉજ્જડ થયેલો જોવા મળે છે. હવે સમજીએ ભૂમિ અવક્રમણ અને ભૂમિ સંરક્ષણ. પર્વતીય, અર્ધ શુષ્ક અને શુષ્ક ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર છે. ક્યાંક મેદાની વિસ્તારો પણ આ જમીન ધોવાણની સમસ્યાથી પ્રભાવિત છે. કુદરતી કારણો સિવાય માનવીય પ્રવૃત્તિઓ પણ આ જમીન ધોવાણ માટે કારણભૂત છે. નિર્વનીકરણ, પશુઓ થકી થતું અતિચરાણ અને વનેલ ક્ષેત્રોના વ્યવસ્થાપન સંદર્ભે જોવા મળતી લાપરવાહી આ માટે જવાબદાર છે. આ સિવાય ખનન અને ઉદ્યોગ આ બે મહત્વપૂર્ણ માનવીય પ્રવૃત્તિઓ છે. પૃષ્ઠીય ખનન ભૂમિ ધોવાણમાં વધારો કરે છે.
ખનન કાર્ય પૂરું થઈ ગયા પછી તે ભૂમિ ભાગ ખાલી પડે છે. ખનિજ સંસાધન આધારિત એવા સિમેન્ટ ઉદ્યોગ માટે જરૂરી ચૂના પથ્થરને પીસવાનું, પાકા પથ્થરોને તોડવાનું અને ચિનાઈ માટીના વાસણ બનાવવાના ઉદ્યોગોથી મોટા જથ્થામાં રજ ઉડે છે અને વાતાવરણમાં જાય છે. સમય જતાં તે રજકણો નજીકના ક્ષેત્રોમાં નીચે બેસે છે અને જળાશયો તથા પાકને અસર કરે છે. પ્રવર્તમાન સમયમાં ઔદ્યોગિક કચરો દેશના વિભિન્ન વિસ્તારોમાં ભૂમિ અને જલ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત બની ગયા છે. ભારતમાં લગભગ 13 કરોડ હેક્ટર ભૂમિ ધોવાણ થઈ ચૂક્યું છે. તેના લગભગ 28% ભાગ જંગલોના ધોવાણથી, 57% ભાગ પાણીથી, 10% ભાગ પવનથી અને બાકીના ભાગને ક્ષારીય નિક્ષેપણથી અસર પહોંચી છે. ભૂમિ ધોવાણને અટકાવવાની કેટલીક પદ્ધતિઓ છે. પર્વતીય ક્ષેત્રોમાં ખેતી માટે સીડીદાર ખેતરો બનાવીને ધોવાણ અટકાવી શકાય છે. ઢોળાવવાળા વિસ્તારોમાં માટીનું ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ જરૂરી બને છે. બંધારા કે નાના બંધો બાંધી કોતર ધોવાણને અટકાવી શકાય છે. મોટા છોડને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવીને પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રિત કરીને અને કાંટાળી ઝાડી ઝાંખરું ઉગાડીને રણને આગળ વધતા અટકાવી શુષ્ક ક્ષેત્રોમાં થતા ભૂમિ ધોવાણને અટકાવી શકાય છે. કૃષિ ભૂમિ વિસ્તારોમાં ભેજ સંરક્ષણ, યોગ્ય નિયમિત પશુચરાણ, ઉજ્જડ ભૂમિ માટે યોગ્ય વ્યવસ્થાપન અને ખનન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ વગેરે કેટલાક ઉપાયો છે. આ ઉપાયોની અજમાયશ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાં ભૂમિ ધોવાણ ઓછું કરવા માટે થઈ શકે છે. ઔદ્યોગિક અને અવશિષ્ટ કચરાનો યોગ્ય ઉપચાર પછી થતો નિકાલ અને માવજત ઔદ્યોગિક અને ઉપનગરીય ક્ષેત્રોમાં ભૂમિ ધોવાણને ઓછું કરી શકે છે.